નમસ્તે. ચાલો જો આજે આપણે છે ને બાલવાટિકા માટે સરસ મજાના અલગ અલગ ચિત્રો દોરેલા છે. જે ચિત્ર દોરેલું છે ને એનો અક્ષર આમાં ગોતવાનો છે તમારે. હું તમને બધાયને આ ચિત્ર આપવાની છું. તમારે એમાં જે ઉપર અક્ષર લખેલો હોય ને ચિત્રનો જ અક્ષર તમારે ગોતવાનો છે. ઈ અક્ષર તમારે ગોતીને સાચું કરવાનું છે. ચાલો કરશું ને? સરસ. ચાલો હાલો. તમને આપેલું ચિત્ર શેનું છે? શેનું છે? ઝાડવાનું. તો તમારે એમાં છે ને ઉપર અક્ષર લખેલો છે ઈ શેનો અક્ષર છે? શેનો છે? તો આપણે ઈ ઝાડવાની અંદર જ ગોતવાનો છે. ચાલો જ ગોતીને એમાં પેન્સિલથી સાચું કરવાનું છે. કરો હાલો. ક્યાં લખ્યો છે જ? ગોતો જ હાલો. સબલાનો જ ગોતવાનો છે. એમાં ગોતો, પેન્સિલથી ગોતો. ચાલો જ ગોતો. એમાં જ હોય ને અહીંયા સાચું કરો હાલો. ચાલો બધાયને જ માં સાચું કરવાનું છે. હા એમ. બીજો જ ગોતો. એમાં કેટલાય બધા જ આપેલા છે અલગ અલગ. તમારે ગોતીને એમાં સાચું કરવાનું છે. પેન્સિલથી લીટો કરી દેવાનો એમાં હો. ચાલો ગોતો. બધાય ગોતી નાખો હાલો. મળી ગયા જ? કેટલા મળ્યા? કેટલા મળ્યા? 4. કેટલા જ હતા? સરસ. હાલો હવે આપણે આગળનું ચિત્ર આપશું તમને. બીજું ચિત્ર આપ્યું છે. શેનું ચિત્ર છે? ટામેટાનું. તો ટામેટાનો શું થાય? ટ. શું થાય? તો તમારે એમાં ઉપર લખેલો છે ટ. જો તો તમારે એમાં ટ ગોતવાનો છે. ચાલો ગોતો. કેટલા ટ થાય છે ને ગણવાના છે. પછી તમારે કહેવાનું છે કેટલા ટ છે. લીટી કરવાની છે પેન્સિલથી તમારે એમાં હો. ટ જ્યાં જ્યાં મળે ને ત્યાં લીટી કરતા જાઓ. પછી ગણીને મને કહેવાનું છે કેટલા ટ થયા ને. મળી ગયા? કેટલા ટ મળ્યા? 5. મળી ગયા ને? હાલો હવે આપણે ત્રીજું ચિત્ર આપશું તમને. હવે ત્રીજું ચિત્ર આપેલું છે. ઈ શેનું ચિત્ર છે? છત્રીનો શું થાય? છત્રીનો વરસાદ થાય. પણ છત્રીનો છ થાય ને. તો તમારે એમાં કયો અક્ષર ગોતવાનો છે? છત્રીનો છ. ચાલો ગોતો. એમાં છત્રીનો છ જ્યાં હોય ને અહીંયા પેન્સિલથી ટીક કરવાનું છે. પછી તમારે ગણવાના છે કેટલા છત્રીના છ થયા. ચાલો મળી ગયા છત્રીના છ? સરસ. કેટલા મળ્યા? પછી કેટલા મળ્યા? કોકને 5 મળ્યા છે, કોકને 6 મળ્યા છે. એવું થયું ને? અરે 7 થયા ને? સરસ. ચાલો હવે આગળનું ચિત્ર. ચાલો તમને આગળનું ચિત્ર આપેલું છે. શેનું ચિત્ર છે? શેનું છે? ગાજર. ગાજરનો શું થાય? ગ. તો તેમાં તમારે કયો અક્ષર ગોતવાનો છે? ચાલો ગોતો. ચાલો ગ ગોતી લ્યો. એમાં ગ ગોતીને ટીક માર્ક કરવાનું છે એમાં હો. પછી ગણવાના છે. ચાલો મળી ગયા ગ? કેટલા મળ્યા? 5 મળી ગયા ને? ચાલો હવે આપણે આગળનું ચિત્ર આપશું. ચાલો તમને આગળનું ચિત્ર આપેલું છે. શેનું ચિત્ર છે? જમરૂખનું. જમરૂખનો શું થાય? તો તમારે કયો અક્ષર ગોતવાનો છે? ચાલો ગોતો અને એમાં ટીક કરવાનું છે તમારે. ચાલો બધાએ જ ગોતવાના છે ને પછી ગણવાના છે કેટલા જ મળ્યા. કેટલા છે? 5. હાલો પછી 6. 5. બધાને અલગ અલગ હશે. 5 6 7 મળ્યા. સરસ.
ચાલો હવે તમને આગળનું ચિત્ર આપવામાં આવ્યું છે. શેનું ચિત્ર છે? મરચાનું. તો મરચાનો શું થાય? મ. તો તમારે મ શોધવાનો છે. ચાલો મ શોધીને એમાં ટીક માર્ક કરો. જેને જેટલા મળે ને એ કહેવાનું છે. કેટલા મ મળી ગયા? ચાર મળ્યા ને? સરસ. 4. સરસ. ચાલો મળી ગયા ને? સરસ. હાલો મરચાનો મ મળી ગયા? સરસ.